ડીસા પ્રકાશભાઈ પટની વિરુદ્ધ ધ્વનિ પ્રદૂષણનો ગુનો ભોપાલ નગર પોલીસ ચોકી નજીક રહેતા પ્રકાશભાઈ રમેશભાઈ પટની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના કાયદેસર ડાયરેક્શનનો ઉલ્લંઘન કરીને મોડી રાત સુધી લાઉડસ્પીકર અને ડીજે સાઉન્ડના ઉપયોગ પર પ્રતિબંધના નિયમોની ભંગ કરવામાં આવ્યો અને સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકર અને ડીજે સાઉન્ડના ઉપયોગ પર પ્રતિબંધ છે। પોલીસને માહિતી મળી હતી કે ડીસા ભોપાલનગર વિસ્તારમાં મોટા અવાજે ડીજે સાઉન્ડ વગાડી રહી છે અને આ સૂચનાને આધારે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તપાસ કરતા પ્રકાશભાઈ તેમના દીકરાના લગ્ન પ્રસંગે કોઈપણ કાયદેસર પરમિટ કે મંજૂરી વિના વગાડતા હોવાનું જણાવ્યું। ડીજેનો અવાજ સ્થાનિક રહેણાંક વિસ્તારના લોકોને ત્રાસનો સામનો કરવો પડતો હતો। આ ઉપરાંત તેઓએ પોતાની ડીજે સિસ્ટમનો ઉપયોગ પરમિટ વિના કર્યો, જેના કારણે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ અને ત્યાંથી 2 કાળા લાકડાની બોડીવાળા સ્પીકરો અને 1 એમ્પ્લીફાયર કબજે કર્યા। આ સ્પીકરો, 2 સ્પીકરો અને 1 એમ્પ્લીફાયરની કુલ કિંમત ₹80,000 છે। આ કેસમાં પૂછપરછ તપાસ કરતા ગુનો કલમ 270, 292 તથા અવાજ પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમ કલમ 5(2) મુજબ દાખલ કરવામાં આવ્યો। આ અંગેનું વધુ તપાસ હાલ ચાલુ છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।